સુરત શહેરમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ વચ્ચે ઝોન 1 એલસીબીને મોટી સફળતા મળી છે। પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹50,50,50,000ની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગુનામાં લાંબા સમયથી નાસવટ આરોપી મેહુલભાઈ ભરતભાઈ બલોચિયાને કામરેજ ચોરસ્તા પાસે પેસિફિક હોટલ પાછળથી ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી પંકજભાઈ ગેદરભાઈ રામોલિયાની 5 ફોર્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વર્ષ 2018થી જાન્યુઆરી 2024 દરમિયાન આરોપીને કંપનીના હિસાબો, બેન્કિંગ વ્યવહાર અને રોકડ રકમની જવાબદારી સોંપવામાં આવી હતી। આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી આરોપીએ કંપનીના ખાતામાંથી ₹25,50,000 પોતાના અંગત ઉપયોગમાં વાપરી સગેવગે કર્યા હોવાનો આક્ષેપ છે। પૈસા હડપ કરવા પૂરતું જ નહીં, પરંતુ કંપનીમાં સત્તા ન હોવા છતાં આરોપીએ અન્ય વ્યક્તિને ખોટું રિલીવિંગ લેટર બનાવી આપ્યું। પોતે ડિરેક્ટર ન હોવા છતાં ડિરેક્ટર તરીકે સહી કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા અને કાવતરું રચી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો પણ આરોપ છે। ઝોન 1 એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ અને કરણસિંહ શંકરસિંહને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે પુણા પોલીસને સોંપવામાં આવ્યો છે।